સુરતવાસીઓએ ફરી એકવાર ભારે વરસાદનો સામનો કરવો પડી શકે છે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે અને ત્યાં જ વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે. વિંડીના માધ્યમથી આપણે સમજીએ કે આજે ક્યાં વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે, જેના કારણે વરસાદ યથાવત રહેશે. તો આપ જોઈ રહ્યા છો સૌથી પહેલાં અહીંયા દક્ષિણ ગુજરાતનો બેટ કે જ્યાં વરસાદી સિસ્ટમ છે, રેડ ગ્રીન કવર્ડ એરિયા જોઈ રહ્યા છો, જેના કારણે સુરત વલસાડ સુધી આ વરસાદી માહોલ યથાવત રહેશે. ન માત્ર તે, પરંતુ દાહોદની આસપાસ પણ એક વરસાદી સિસ્ટમ છે, એટલે ત્યાં પણ તેની અસર જોવા મળશે. એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતમાં. અહીંયા આપ જોઈ રહ્યા છો ગાંધીધામ, નલિયા, જામનગર, દ્વારકા, અહીંયા પણ સ્કાય ઝોન જોઈ રહ્યા છો. અહીંયા પણ વરસાદી માહોલ યથાવત રહી શકે છે, કારણ કે વરસાદી સિસ્ટમ મોન્સૂન ટ્રફ જે મધ્યપ્રદેશમાં સર્જાયું હતું, એ ટ્રફ એક ગુજરાત પરથી પસાર થયું અને એમાં સૌથી પહેલાં તેની અસર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા મળી હતી. ત્યારબાદ એ ટ્રફ આગળ વધ્યું, સૌરાષ્ટ્રમાં તેની અસર જોવા મળી. માટે 2 થી 3 દિવસ પહેલાં અહીંયા વરસાદી માહોલ હતો અને જતાં જતાં તે કચ્છ તરફથી પસાર થયું, જેના કારણે કચ્છ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ યથાવત રહેશે. અને હવે આ ટ્રફ એ પાકિસ્તાન તરફ આગળ જતું રહેશે, પરંતુ હજુ એ કચ્છથી આગળ નીકળ્યું છે, જેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં તેનો વરસાદી માહોલ, તેની અસર જોવા મળશે. આપણે ટાઈમ હોરિઝોનમાં ચેન્જ કરીને પણ જોઈ લઈએ કે આજે સાંજમાં શું ચેન્જીસ આવી રહ્યા છે. તો 5 વાગ્યા આસપાસ આપ જોઈ રહ્યા છો જે પહેલાં સ્થિતિ જોવા મળી હતી. સુરત અને વલસાડ પાસે એક વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી હતી, જે ત્યાં નોર્મલ થઈ ગયું છે, એટલે કે અહીંયા નોર્મલ લાઇટ ટુ મોડરેટ ટ્રેન રહી શકે છે. બટ અહીંયા આપ જોઈ રહ્યા છો દાહોદ પાસે અને અમદાવાદ પાસે એક વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે, જેના કારણે આજે સાંજથી અહીંયા વરસાદી માહોલ યથાવત રહી શકે છે. ત્યારબાદ આપણે આવતીકાલની સ્થિતિ પણ જોઈ લઈએ. આવતીકાલના આપ જોઈ રહ્યા છો કે વલસાડ પાસે એક વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે, જેના કારણે આ આવતીકાલનું ફોરકાસ્ટ છે, એટલે દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે પણ વરસાદી માહોલ યથાવત રહેશે. અને આવતીકાલે આપણે સાંજે પણ જોઈ લઈએ તો આપ જોઈ રહ્યા છો ભાવનગર પાસે એક વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે. આપણે આખી સિસ્ટમમાં જે ચેન્જીસ થયા તેને એનાલિસિસ કરીએ તો સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતમાં હતી, એક દાહોદ પાસે હતી, ત્યારબાદ તે અમદાવાદ પાસે પહોંચી અને જે સિસ્ટમ અહીંયા હતી અમદાવાદ પાસે, તે આગળ જતી જણાઈ રહી છે. ભાવનગર પાસે આ કાલ સાંજનું ફોરકાસ્ટ છે કે ભાવનગર પાસે વરસાદી માહોલ યથાવત રહી શકે છે, જેની અસર થાન, જામનગર, જૂનાગઢ, ઉના સુધી થઈ શકે. અને અહીંયા જે ટ્રફ પસાર થઈ રહ્યું છે, જે કચ્છથી આગળ નીકળી ગયું છે, છતાં પણ તેની અસર એ કચ્છ અને સૌરાષ્ટ્રમાં જોવા મળશે. હવે આપણે IMDનું ડિસ્ટ્રિક્ટ વાઇઝ જે નાવકાસ્ટ છે તેનું પણ ફોરકાસ્ટ જોઈ લઈએ. તો આપ જોઈ રહ્યા છો ઉપરનો આ આખો બેલ્ટ બનાસકાંઠાથી દાહોદ સુધી જ્યાં ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે, આજના દિવસ માટેનું આ ફોરકાસ્ટ છે. અને નીચે આપ જોઈ રહ્યા છો આજે વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં છે, જેના કારણે સુરત, તાપી, વલસાડની આસપાસ ઓરેન્જ એલર્ટના કારણે ભારે વરસાદ રહી શકે છે. હવે આપણે ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ જોઈ લઈએ. IMDનું ફોરકાસ્ટ શું છે, જો કે આ નેક્સ્ટ 5 ડેઝની પ્રોફાઇલ છે. આપણે આજનું જોઈએ, આ સાથે 2 થી 3 દિવસનું પણ જોઈ લઈએ. બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા કે જ્યાં થંડરસ્ટોર્મ સાથે નોર્મલ રેઇનનું ફોરકાસ્ટ છે. સાબરકાંઠા કે જ્યાં આજે સામાન્ય વરસાદ છે, બટ 2 દિવસ બાદ વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ છે. ગાંધીનગર અને અરવલ્લીમાં સેમ નોર્મલ રેઇનનું ફોરકાસ્ટ છે. ખેડા, અમદાવાદ, આણંદ અને બરોડા કે જ્યાં પણ થંડરસ્ટોર્મ સાથે હેવી રેઇનનું ફોરકાસ્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે, એટલે અહીંયા ભારે વરસાદ રહી શકે છે એઝ કમ્પેર ટુ પહેલાં. બરોડા, પંચમહાલ, દાહોદમાં આપ જોઈ રહ્યા છો, ત્યારબાદ મહીસાગર સુધી થંડરસ્ટોર્મ સાથે લાઇટ ટુ મોડરેટ રેઇનનું ફોરકાસ્ટ છે. બટ ચેન્જીસ ક્યાં આવી રહ્યા છે? છોટાઉદેપુર અને નર્મદાથી આ વિંડીમાં પણ આપણે જોયું વરસાદી સિસ્ટમ છે, જેના કારણે હેવી રેઇનનું ફોરકાસ્ટ છોટાઉદેપુરમાં છે, નર્મદામાં પણ કરવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ પણ અહીંયા ઇસ્યુ કરવામાં આવ્યું છે. નાવકાસ્ટનું એ ફોરકાસ્ટ હતું. ત્યારબાદ ભરૂચ, સુરત, ડાંગ અને નવસારી, દક્ષિણ ગુજરાતનો આખો બેલ્ટ કે જ્યાં આજના દિવસ માટે હેવી રેઇનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે. આવતીકાલથી 2 દિવસ પણ હેવી રેઇન છે અને ત્યારબાદ વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ છે, એટલે આગામી 3 થી 4 દિવસ વરસાદી માહોલ દક્ષિણ ગુજરાતમાં યથાવત રહેશે. કન્ક્લુઝન આ છે. નવસારી અને વલસાડ કે જ્યાં આજે હેવી રેઇન છે, પણ 2 દિવસ પછી એ વરસાદ વધી શકે છે, એટલે કે ફરી એકવાર સુરતવાસીઓએ જે વરસાદનો હમણાં જ સામનો કર્યો, એવો ફરી એકવાર વરસાદનો સામનો કરવો પડી શકે છે. વલસાડ, તાપી, દાદરાનગર હવેલી અને દમણ આજના દિવસ માટેનું ફોરકાસ્ટ છે હેવી રેઇન. આવતીકાલે પણ હેવી રેઇન છે, બટ 2 દિવસ પછી વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ ત્યાં આગળ કરવામાં આવ્યું છે, અને એ છે દાદરાનગર હવેલી અને દમણ. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો સુરેન્દ્રનગર, રાજકોટ જે સૌરાષ્ટ્રનો આખો બેલ્ટ છે, જામનગર, પોરબંદર, જૂનાગઢ,
અહીંયા નોર્મલ એટલે કે થંડરસ્ટોર્મ સાથે સામાન્ય વરસાદ રહી શકે છે. આજના દિવસ માટે છે. નેક્સ્ટ 2 to 3 ડેઝ એ જ સ્થિતિ અહીંયા જોવા મળશે, કારણ કે કોઈ ખાસ વરસાદી સિસ્ટમ અહીંયા નથી સક્રિય થયેલી. અમરેલીનું આપ જોઈ રહ્યા છો, ભાવનગર, આ બંનેમાં હેવી રેઇન નું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે આજનું અને નેક્સ્ટ 3 ડેઝનું. આ એટલા માટે કારણ કે ભાવનગર પાસે વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે, જેના કારણે તેની અસર અહીંયા જોવા મળશે. મોરબીમાં આપ જોઈ રહ્યા છો, થંડરસ્ટોર્મ સાથે ફોરકાસ્ટ છે સેમ એઝ ઇટ ઇઝ દેવભૂમિ દ્વારકામાં છે. ગીર સોમનાથ અને બોટાદમાં જોઈ રહ્યા છો. ગીર સોમનાથમાં જોઈએ તો હેવી રેઇનનું ફોરકાસ્ટ આજના દિવસ માટે છે. નેક્સ્ટ 3 ડેઝ માટે પણ એ જ ફોરકાસ્ટ ગીર સોમનાથમાં કરવામાં આવ્યું છે. આ સાથે બોટાદ, કચ્છ અને દીવ કે જ્યાં થંડરસ્ટોર્મ સાથે નોર્મલ રેઇનનું ફોરકાસ્ટ છે. દીવમાં જોઈએ તો હેવી રેઇનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે આજે અને નેક્સ્ટ 3 ડેઝ માટે. ઓવરઓલ આ જેટલી પણ આગાહીઓ હવામાનશાસ્ત્રીઓએ કરી છે, વિંડીમાં પણ અલગ અલગ ફોરકાસ્ટ જોયા. કન્ક્લુઝન એ છે કે આગામી નેક્સ્ટ 7 ડેઝ વરસાદી માહોલ યથાવત રહેશે. ખાસ કરી એલર્ટ રહેવાનું છે દક્ષિણ ગુજરાતના લોકોએ, કારણ કે ત્યાં વરસાદી સિસ્ટમે સક્રિય થયેલી જણાઈ રહી છે. તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે કમેન્ટ સેક્શનમાં જણાવો.